નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 5 ના 7મા લેક્ચર વિશે ચર્ચા કરશું. ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે ટોપિક અધૂરો હતો, જેમાં આપણે સહપ્રભાવિતાનો અભ્યાસ ચાલુ કરેલો હતો. જેના ઉદાહરણ તરીકે આપણે એબીઓ રુધિર જૂથને ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી હતી કે મનુષ્યમાં એબીઓ રુધિર જૂથ શેના આધારે નક્કી કરવામાં આવે છે કે તેની અંદર રહેલા જનીન પ્રકારને આધારે તેના લક્ષણો બ્લડ ગ્રુપ તરીકે જોવા મળે છે. જેમ કે આપણે કાલે ચર્ચા કરી ગયા હતા કે રુધિર જૂથ એ શેના આધારે નક્કી થાય છે, તેના રક્તકણ ઉપર કેવા પ્રકારના એન્ટીજન આવેલા છે, એટલે કે શર્કરા પોલિમર કેવા પ્રકારની આવેલી છે, તેને આધારે તેનું રુધિર જૂથ A, B કે O નક્કી કરવામાં આવે છે. તો આપણે કાલે આ ચર્ચા કરી ગયા હતા કે જો મનુષ્યમાં જનીનની જો 2 LM સંયુગ્મી હોય, IA હોય, તો તેના રક્તકણ ઉપર એ પ્રકારનું એન્ટીજન હાજર હોય છે અને તે વ્યક્તિનું રુધિર જૂથ એ કહેવામાં આવે છે. એવી જ રીતના જનીન સ્વરૂપ જો વિષમયુગ્મી હોય, એટલે કે IA અને સ્મોલ I, બરાબર, આ કયું છે, પ્રચ્છન્ન છે જનીન, કે જે કોઈ પણ પ્રકારનું એન્ટીજન ઉત્પન્ન કરતું નથી, તો પણ તેના રક્તકણ ઉપર એ પ્રકારનો એન્ટીજન હાજર હોય છે અને તેનું બ્લડ ગ્રુપ એ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના જેની અંદર IB હોય તો તેના રક્તકણ ઉપર કેવો એન્ટીજન હાજર હશે, B એન્ટીજન હાજર હશે અને બ્લડ ગ્રુપ કયું કહેવાશે, B કહેવાશે. એવી જ રીતના વિષમયુગ્મી IB અને સ્મોલ I હોય તો કયું થશે, તેના રક્તકણ ઉપર કેવો એન્ટીજન હશે, B એન્ટીજન હશે અને તેનું બ્લડ ગ્રુપ પણ B કહેવામાં આવશે. એવી જ રીતના જે મનુષ્યમાં બંને એલેલો પ્રભાવી હોય, એટલે કે IA અને IB બંને હોય, તો તેના રક્તકણ ઉપર બંને પ્રકારના એન્ટીજન હાજર હશે. બરાબર, આ રીતે આપણે ચર્ચા કરી ગયા હતા. RBC ઉપર A એન્ટીજન પણ હોય અને B એન્ટીજન પણ હોય, તો તેનું બ્લડ ગ્રુપ કયું કહેવાશે, AB બ્લડ ગ્રુપ કહેવાશે. અને જેની અંદર સમયુગ્મી I, તમે આને સ્મોલ I પણ લખી શકો અથવા તો I0 પણ લખી શકો. બરાબર, I0 એટલે કે જે કોઈ પણ પ્રકારનું એન્ટીજન ઉત્પન્ન કરતું નથી, એટલે I0 તરીકે પણ તમે દર્શાવી શકો. તો તે વ્યક્તિના રક્તકણ ઉપર કોઈ પણ પ્રકારનું એન્ટીજન હોતું નથી. બરાબર, અને તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું કહેવાશે, O બ્લડ ગ્રુપ કહેવાશે. બરાબર, અહીંયા સુધી આપણે કાલે ચર્ચા કરી ગયા હતા. હવે આપણે આગળ લેક્ચરમાં આપણને ખબર છે કે આપણે ઘણી વખત સાંભળેલું હશે કે આ વ્યક્તિનું રુધિર જૂથ A પોઝિટિવ છે, A નેગેટિવ છે, O પોઝિટિવ, O નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ શેના આધારે આપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરી નાખી. આ તમારા અભ્યાસમાં નથી, પરંતુ આ સમજવું તમારા માટે જરૂર છે કે કદાચ આને લગતા પ્રશ્ન ઘણી વખત નીટમાં પણ પૂછાય છે કે O પોઝિટિવ ધરાવતી વ્યક્તિના રક્તકણ ઉપર કેટલા પ્રકારના એન્ટીજન હાજર હોય છે, એવા પ્રશ્ન પૂછી શકે છે. તો તેને સમજવા માટે આપણે ચર્ચા કરી કે જે વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ આપણે A રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ લઈ, બરાબર, રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ, એના વિશે પેલા આપણે વાત કરી. હવે એ ચર્ચા કરતા પહેલા આપણે થોડુંક 11મા ધોરણમાં એક ચેપ્ટર આપણે અભ્યાસ કરી ગયા હતા, જેમાં આપણે RH પોઝિટિવ RH એન્ટીજન વિશે ચર્ચા કરી ગયા હતા. RH એન્ટીજન એ સૌપ્રથમ શેમાંથી મેળવવામાં આવેલો હતો, રિસેસિવ વાનરમાંથી મેળવવામાં આવેલો હતો, જેને આધારે એ એન્ટીજનનું નામ શું આપવામાં આવ્યું, RH એન્ટીજન નામ આપવામાં આવ્યું. અને ત્યારબાદ મનુષ્યના રક્તકણ ઉપર પણ આ એન્ટીજનની હાજરી જોવા મળી. જો યાદ રાખજો, AB એન્ટીજન મનુષ્યના રક્તકણ ઉપર જોવા મળ્યા, પણ તેના સિવાય એની સાથે RH એન્ટીજનની હાજરી પણ અમુક વ્યક્તિઓમાં જોવા મળી. B એન્ટીજનની હાજરીની સાથે RH એન્ટીજન પણ તેના રક્તકણ ઉપર જોવા મળ્યું અને AB એન્ટીજનની સાથે સાથે RH એન્ટીજનની હાજરી પણ જોવા મળી. તો ત્યારબાદ અને અમુક વ્યક્તિના રક્તકણ ઉપર RH એન્ટીજનની હાજરી જોવા મળતી ન હતી, તો તેના આધારે વ્યક્તિના રુધિર જૂથને RH પોઝિટિવ અને RH નેગેટિવ રુધિર જૂથ નક્કી કરવામાં
આવ્યા કે એબી એન્ટીજન હોય તેના સિવાય પણ જો આ એન્ટીજનની હાજરી હોય અને ગેરહાજરી હોય તેના રક્તકણ ઉપર, તેને આધારે તે વ્યક્તિનું રુધિર જૂથ એ પોઝિટિવ, એ નેગેટિવ, બી પોઝિટિવ, બી નેગેટિવ, એબી પોઝિટિવ, એબી નેગેટિવ લખવામાં આવે છે કે સમજવામાં આવે છે, બરાબર, કહેવામાં આવે છે. તો હવે અહીંયા માનો કે આપણે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ લઈ, તો હવે આના ચાર્ટ ઉપરથી તમને ખબર જ છે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના રક્તકણ ઉપર કેવા પ્રકારનો એન્ટીજન છે, એ પ્રકારનો એન્ટીજન, બરાબર. તો આપણે એન્ટીજનને આપણે હંમેશા મોટા મૂળ અક્ષરથી જ લખવામાં આવે છે, યાદ રાખજો. તો તેના રક્તકણ ઉપર અહીંયા હું પેલા એ પોઝિટિવ વ્યક્તિ લખી નાખું, રુધિર જૂથ, બરાબર, અને એ નેગેટિવ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ, તેના રક્તકણમાં કયા ફેરફાર હોય, કયા જુદાપણું જોવા મળે છે. તો અહીંયા લખી શકીએ આપણે કે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિના રક્તકણ પર કયા કયા એન્ટીજન હશે, એન્ટીજન એ, અને તેની સાથે સાથે આપણે લખી શકીએ કે તેના રક્તકણ ઉપર RH એન્ટીજન ની પણ હાજરી જોવા મળશે. પડી ખબર? આ બંને એન્ટીજન તેના રક્તકણ ઉપર જોવા મળે છે અને તેને આધારે તે વ્યક્તિનું રુધિર જૂથ એ પોઝિટિવ કહેવામાં આવે છે. હવે એ સેમ આમાં લખી નાખી કે એ નેગેટિવ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે, તેના રક્તકણ ઉપર શું જોવા મળે છે, તો તેના રક્તકણ પર માત્ર એન્ટીજન એની હાજરી જોવા મળે છે. RH એન્ટીજન એટલે કે એન્ટીજન RH કેવું હોય છે, ગેરહાજર હોય છે, બરાબર. અને તેને આધારે તે વ્યક્તિનું રુધિર જૂથ એ નેગેટિવ તરીકે લખવામાં આવે છે. તો હવે આના ઉપરથી સેમ બી પોઝિટિવ ધરાવતી વ્યક્તિ તમને લખતા આવડી જ જાય કે જેના રક્તકણ ઉપર બી એન્ટીજન હોય અને RH એન્ટીજન પણ હોય તો તેને બી પોઝિટિવ કહેવાશે. બી નેગેટિવ તો માત્ર એન્ટીજન બી એના રક્તકણ ઉપર હાજર હશે, RH એન્ટીજન હાજર હશે નહીં. તો અહીંયા તમે જોવા જો સેમ એ જ રીતે એબીમાં એબી પોઝિટિવ નેગેટિવમાં આ જ રીતે એબી પોઝિટિવ એટલે કે તેના રક્તકણ ઉપર, બરાબર, આના રક્તકણ ઉપર કયા કયા એન્ટીજન હાજર હશે, RBC, એ એન્ટીજન પણ હાજર હોય, બી એન્ટીજન પણ હાજર હોય અને RH એન્ટીજન, બરાબર, પણ હાજર હોય. તો તેવા વ્યક્તિનું રુધિર જૂથ કેવું કહેવાશે, એબી પોઝિટિવ કહેવાશે, બરાબર. અને જેના રક્તકણમાં RBC છે માત્ર AB જ હશે પણ RH નહીં હોય તો કેવું કહેવાશે, AB નેગેટિવ વ્યક્તિ કહેવાશે. સેમ એ રીતે ઓમાં પણ તમે લખી શકો કે ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં તમને ખબર જ છે કે તેના RBC ઉપર કોઈ પણ પ્રકારનો એન્ટીજન નથી, એ એન્ટીજન પણ નથી, બી એન્ટીજન પણ નથી, પણ જો તેના રક્તકણ ઉપર RH એન્ટીજન હાજર હશે તો તે વ્યક્તિનું રુધિર જૂથ O પોઝિટિવ લખવામાં આવશે. અને એક પણ એન્ટીજન હાજર નહીં હોય એટલે કે A, B અને RH ત્રણમાંથી એક પણ એન્ટીજન તેના ઉપર હાજર ન હોય તો કેવું લખવામાં આવશે, O નેગેટિવ રુધિર જૂથ તરીકે લખવામાં આવે છે. તો અહીંયા આપણે ચર્ચા કરી ગયા કે A પોઝિટિવ અને નેગેટિવ રુધિર જૂથ શેના આધારે નક્કી કરવામાં આવે છે કે તેના રક્તકણ ઉપર RH એન્ટીજન હાજર છે કે નથી, તેના આધારે પોઝિટિવ નેગેટિવ નક્કી કરવામાં આવે છે. હવે આપણે ચર્ચા કરી કે રક્તકણ ઉપર એન્ટીજન ચર્ચા કરી ગયા એટલે હવે નેક્સ્ટ પોઈન્ટ આપણો રુધિરનું બંધારણ તમને ખબર છે, બરાબર. રુધિર શેનું બનેલું છે આપણે ચર્ચા કરી. રુધિરનું બંધારણ તમને ખ્યાલ છે, રુધિર એ કેવી પેશી છે, પ્રવાહી સંયોજક પેશી છે, બરાબર, સંયોજક પેશી. હવે રુધિર શેનું બનેલું છે એ પણ આપણે 11મા ધોરણમાં ચર્ચા કરી જ ગયા છીએ. રુધિર એ રુધિર કોષો અને રુધિર રસ, બરાબર, જેને આપણે શેના તરીકે નામ આપ્યું છે, પ્લાઝમા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, બરાબર, પ્લાઝમા. હવે રુધિર કોષો તરીકે આ આખું ચેપ્ટર આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ, જેમાં રુધિરમાં RBC પણ છે, WBC પણ છે, પ્લેટલેટ્સ છે,
બરાબર. હવે આપણે બધી ચર્ચા નથી કરવી, પણ આપણે આરબીસી ઉપર ફોકસ કરી કે આરબીસી એટલે કે રક્તકણ ઉપર કયા એન્ટીજન છે તેના આધાર નક્કી થાય છે. હવે એબીઓ બ્લડ ગ્રુપ નક્કી થાય છે. હવે રુધિર રસમાં કે ચર્ચા કરી ગયા કે આરબીસી ઉપર જે પ્રકારનો એન્ટીજન હોય તેના આધારે એબીઓ બ્લડ ગ્રુપ નક્કી થાય છે, પણ તેના પ્લાઝમા એટલે કે રુધિર રસમાં કેવા પ્રકારના એન્ટીબોડી હાજર હોય છે તેને આધારે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં બ્લડનું ટ્રાન્સફ્યુઝન એટલે કે ટ્રાન્સફર કરવામાં આવે છે. કે જ્યારે તમને એટલી આવી બધી માહિતી થોડી તો તમને ખબર હશે કે જે વ્યક્તિનું રુધિર જૂથ કેવું છે તેના આધારે બીજી વ્યક્તિનું રુધિર જૂથ કેવું ચડાવવામાં આવે છે, અને જે વ્યક્તિ રુધિર ડોનેટ કરવું હોય તો તે કઈ વ્યક્તિને રુધિર ડોનેટ કરી શકે છે તેના વિશે આપણે આગળ ચર્ચામાં લઈએ છીએ ટોપિક. તો હવે અહીંયા આપણે ચર્ચા કરી કે જે વ્યક્તિનું રુધિર જૂથ એ છે એટલે કે તેના રક્તકણ ઉપર એ પ્રકારના એન્ટીજન છે, તો તેના પ્લાઝમામાં એટલે કે રુધિર રસમાં કેવા પ્રકારના એન્ટીબોડી હશે તે આખું ટેબલ રીતે તૈયાર કરી છે આપણે. બરાબર. તો અહીંયા નવું ટેબલ એક પોઈન્ટ અહીંયા એડ કરી છે. અહીંયા શું લખશું? રુધિર રસમાં એન્ટીબોડીની હાજરી, બોડી કેવા હોય છે તે લખશું. હવે સૌથી પહેલા તો એન્ટીબોડી એટલે શું? આ શબ્દ પણ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છીએ. એન્ટીબોડી એ કેવું હોય છે? આ રીતના વાય શેપ આકારનું હોય છે. બરાબર. એ આપણે ભણી જ ગયા છીએ. ડબલ સ્ટેન્ડર્ડ હોય છે, પોલી, અને જે એન્ટીજન સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે. બરાબર. જે આપણા રોગ પ્રતિકારક શક્તિમાં આ એન્ટીબોડી મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા જે પ્રકારનું સ્ટ્રક્ચર હશે તેને આધારે તે રક્તકણ ઉપર આવેલા એન્ટીજન સાથે જોડાશે, અને જોડાય તો શું થાય? તેને એન્ટીબોડી તે રક્તકણને નાશ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. બરાબર. તો હવે માનો કે અહીંયા એન્ટીજન એ છે રક્તકણ ઉપર, તો તેના રુધિર રસમાં એન્ટીબોડી એ નહીં હોય. માનો કે ફોર એક્ઝામ્પલ અહીંયા જો એન્ટીબોડી એ હોય, હવે આપણે બહુ ડિટેલમાં નથી જવું બાયોકેમિકલ સ્ટ્રક્ચર ઉપર, પણ આપણે ગેસ કરી કે એન્ટીબોડી એ હોય અને એની સામે એન્ટીજન પણ જો રક્તકણ ઉપર એ પ્રકારનો હોય, આમ માનો કે એ એન્ટીજન છે, તો શું થશે? આ એન્ટીબોડી એ છે તે આ એન્ટીજન સાથે શું થશે? જોડાઈ જશે. આ શું છે? એન્ટીબોડી જ. બરાબર. અને તેને કારણે આ એન્ટીબોડી આ રક્તકણનો શું કરી નાખશે? નાશ કરી નાખશે. એટલે કે તેને ડિગ્રેડેશન કરી નાખે છે, તોડી નાખે છે, અને આ રીતે એગ્લુટિનેશનની પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા હંમેશા યાદ રાખવાનું કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ એ છે તેના રક્તકણ ઉપર એન્ટીજન એ છે, તો હંમેશા તેનાથી વિરુદ્ધ પ્રકારનું એન્ટીબોડી એક પ્રકારનું પ્રોટીન છે. બરાબર. જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ દેખાવમાં તમને વાય શેપ છે, પણ આખું આ જે પ્રોટીન છે એ કેવું છે? ગોળાકાર પ્રોટીન છે. બરાબર. એટલે ગ્લોબ્યુલિન નામ આપેલું છે. તો હંમેશા તેના રુધિર રસમાં વિરુદ્ધ પ્રકારના એન્ટીબોડી હશે. કેવા એન્ટીબોડી હશે? એ હોય તો બી પ્રકારના એન્ટીબોડીની હાજરી જોવા મળે તેના રુધિર રસમાં. હવે હંમેશા આ એન્ટીબોડીને સ્મોલ લેટરથી લખવામાં આવે છે. એન્ટીજન કેપિટલ લેટરથી અને એન્ટીબોડી સ્મોલ લેટરથી લખવામાં આવે છે. સેમ એ રીતે જેનું જનીન બંધારણ આઈ એ સ્મોલ આઈ હશે તેના રુધિર રસમાં પણ એન્ટીબોડી બી હાજર હશે. જેનું જનીન સ્વરૂપ આઈબી હશે તેના રક્તકણ ઉપર એન્ટીજન બી છે, તો રુધિર રસમાં એન્ટીબોડી બી છે તો કેવા પ્રકારના હશે? તેના વિરુદ્ધ પ્રકારના એટલે એ પ્રકારના એન્ટીબોડી હશે. એવી જ રીતના જનીન સ્વરૂપ આઈબીઆઈ છે તો તેના રક્તકણ ઉપર એન્ટીજન બી છે, અને તેના રુધિર રસમાં એન્ટીબોડી કેવા હશે? એ હશે. બરાબર. જેના રક્તકણ ઉપર જોવા જઈએ તો આઈબી એન્ટીજન હશે. બરાબર. તેના રક્તકણ ઉપર કેવા એન્ટીજન આવેલા છે? એબી એન્ટીજન, અને તેના રુધિર રસમાં એક પણ પ્રકારનો એન્ટીબોડી હોતો નથી.
અને જેના જનીન સ્વરૂપ સ્મોલ આઈ છે, તેના આરબીસી ઉપર એક પણ પ્રકારનો એન્ટીજન નથી, પણ તેના એટલે કે ઓ બ્લડ ગ્રુપ વાળો વ્યક્તિ અને તેના રુધિરમાં એ અને બી પ્રકારના એન્ટીબોડી બંનેની હાજરી જોવા મળે છે. બરાબર. તો અહીંયા તમે જોવા જાઓ, એન્ટીજન તમારે યાદ રાખવાના છે, એન્ટીબોડી પણ તમારે યાદ રાખવાના છે. એબી અને ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિમાં બંનેમાં ઉલટું જોવા મળે છે. એબી બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિમાં એન્ટીજન એબી બંને હાજર છે રક્તકણ ઉપર, પરંતુ એન્ટીબોડી તેના રુધિર રસમાં જોવા મળતો નથી. અને ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણ ઉપર એક પણ પ્રકારનો એન્ટીજન નથી. બરાબર. અહીંયા એટલે મેં ડેશ કરેલું છે, યાદ રાખજો. બરાબર. પરંતુ તેના રુધિર રસમાં એબી એન્ટીબોડી બંને હાજર છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ચર્ચા કરી કે તમારી એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, પણ નીટની એક્ઝામમાં આવા પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે કઈ વ્યક્તિ કોને રુધિર આપી શકે અને કઈ વ્યક્તિ કોનું રુધિર લઈ શકે. બરાબર. તો આપણે એના વિશે ચર્ચા કરી. હવે અહીંયા આપણે ચર્ચા કરી કે એ બી ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ એ કોને રુધિર આપી શકે. બરાબર. તો અહીંયા નેક્સ્ટ આપણે આ જ ટેબલમાં ઇન્ક્લુડ કરી નાખી, કોને રુધિર આપી શકે. બરાબર. તો હવે અહીંયા આપણે એ બ્લડ ગ્રુપ વાળાનું આ રીતે લખી નાખી. બરાબર. માનો કે આ એ બ્લડ ગ્રુપ છે, તો અહીંયા હું લખી નાખું એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ. બરાબર. અહીંયા સુધી લખી તો આ બી બ્લડ ગ્રુપ છે, આ એ બી બ્લડ ગ્રુપ વાળાનું છે અને આ ઓ બ્લડ ગ્રુપ વાળાનું જનીન સ્વરૂપ છે. બરાબર. તો હવે એ બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિ એ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને રુધિર આપી શકે છે. તેના સિવાય જોવા જઈએ તો એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને પણ રુધિર આપી શકે છે. બરાબર. સેમ એ રીતે જ આપણે આની લખવાની જરૂર નથી. બરાબર. આ લખી નાખી. સેમ એ જ રીતે જે બી રુધિર જૂથ ધરાવતો વ્યક્તિ છે એ બી ને તો આપી શકશે, તેના સિવાય એ બી ને પણ આપી શકશે. બરાબર. સેમ આમાં પણ એ જ હશે. એવી જ રીતના જોવા જઈએ તો એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે. બરાબર. આ એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે, એ કોને રુધિર આપી શકશે? માત્ર એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને જ રુધિર આપી શકે છે. બરાબર. અને ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ જોવા જઈએ તો એ બી અને ઓ બધાને રુધિર આપી શકે છે. એટલે અહીંયા કહી શકી કે ઓ છે એ શેના તરીકે વર્તે છે? સર્વદાતા તરીકે વર્તે છે. બરાબર. હવે કોનું રુધિર લઈ શકે? તો અહીંયા ફરીથી એક આપણે ટેબલ પાડી નાખી. બરાબર. કે એબીઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોને આપી શકે છે તે લખી નાખ્યું. હવે લખી નાખી કોનું રુધિર લઈ શકે. બરાબર. તો આના ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ વાળાને નું તો રુધિર લઈ શકશે. એટલું ખાસ યાદ રાખવાનું કે એ વાળો કે બી વાળો એ પોતાનું તો લઈ શકે છે. બરાબર. પણ તેના સિવાય સર્વદાતા છે ઓ, એટલે કે ઓ વાળાનું પણ લઈ શકશે. એવી જ રીતના બી વાળો રુધિર જૂથ વાળો પોતાના જેવું જ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું રુધિર એક્સેપ્ટ કરી શકે છે અને તેના સિવાય ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિનું પણ રુધિર તે લઈ શકે છે. અને એ બી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે તે કોનું લઈ શકે છે? તે એ વાળાનું પણ લઈ શકશે, બી વાળાનું પણ લઈ શકે છે અને એ બી વાળાનું પણ લઈ શકે છે. તેની સાથે સાથે ઓ વાળાનું પણ રુધિર પોતે લઈ શકે છે. તેથી આ એ બી બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિને શેના તરીકે ઓળખવામાં આવે છે? સર્વગ્રાહી. અહીંયા લખી જ નાખું છું. બરાબર. સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે. અને ઓ રુધિર જૂથ ધરાવતો વ્યક્તિ છે જે બધાને આપી શકે છે.
બરાબર, અહીંયા બધાને આપી શકે છે, પણ તે માત્ર ઓ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું જ રુધિર લઈ શકે છે. તો અહીંયા તમને આખું ટેબલમાં બધા જ પોઈન્ટ કવર કરી લીધા છે. જનીન પ્રકાર કેવો હોય છે, એ રુધિર જૂથ ધરાવતીની 2 પ્રકારના જનીન પ્રકાર જોવા મળે છે. આ એ રુધિર જૂથ વાળાનું છે, બરાબર. બી રુધિર જૂથ ધરાવતા વ્યક્તિના જનીન પ્રકાર પણ 2 પ્રકારની હોવાની સંભાવના છે, બરાબર. આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. એ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું જનીન સ્વરૂપ માત્ર એક જ પ્રકારનું જોવા મળશે, અને ઓ રુધિર જૂથ ધરાવતા વ્યક્તિનું જનીન સ્વરૂપ માત્ર એક જ પ્રકારનું જોવા મળશે. અને તેની સાથે તેના રુધિર રસમાં કેવા પ્રકારના એન્ટીબોડી હોય છે, કોને આપી શકે અને કોનું લઈ શકે, તે પણ આપણે દર્શાવ્યું. હવે આ જે પોઈન્ટ છે એને આપણે એક પોઈન્ટ તરીકે તમને સમજાવું કે કોને આપી શકે અને કોને લઈ શકે, બરાબર. આ શેના આધારે નક્કી કરવામાં આવે છે, તો એક આપણે ડાયાગ્રામ થ્રુ એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરી, અને તે ઉદાહરણને આધારે તમે બધા પોઈન્ટને સમજી શકશો. હવે જેમ કે અહીંયા લખેલું છે, આ ટેબલ હું ભૂસતી નથી, બરાબર. તમારે આ ટેબલમાં જ ફરવાનું છે. જેમ કે એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિ એ છે. આ શું છે? વ્યક્તિ કે મનુષ્ય, બરાબર. જે કયું બ્લડ ગ્રુપ ધરાવે છે? એ બ્લડ ગ્રુપ છે, બરાબર, રુધિર જૂથ. અને આ છે બીજો વ્યક્તિ, વ્યક્તિ 2, જેનું બ્લડ ગ્રુપ કયું છે? ઓ બ્લડ ગ્રુપ, રુધિર જૂથ. હવે આપણે કયા પોઈન્ટની વાત કરી છે કે જ્યારે બ્લડ ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે તે સમયે શેને આધારે બ્લડ ટ્રાન્સફર કરવામાં આવે છે, બરાબર, તેના વિશે આપણે થોડીક ચર્ચા કરી છે. હવે તમને ખબર છે કે ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિમાં આ આરબીસી છે. આરબીસી ઉપર એક પણ પ્રકારનો એન્ટીજન નથી, બરાબર. પણ જો કદાચ આ ઓ પોઝિટિવ હોય તો અહીંયા શું હશે? RH એન્ટીજન હાજર હશે. ઓ નેગેટિવ હશે તો RH એન્ટીજન નહીં હોય. હવે જો આ વ્યક્તિ અને તેની સાથે એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ છે, તેના રક્તકણ ઉપર શું હશે? આરબીસી. તેના રક્તકણ ઉપર એ એન્ટીજન હાજર હશે. અને આ શું છે? રુધિર રસ, એમ સમજી લો, રુધિર રસ. રુધિર રસમાં એન્ટીબોડી કેવા હશે? એન્ટીબોડી કેવા હશે? એ છે તો બી પ્રકારના એન્ટીબોડી હાજર હશે. અને આ વ્યક્તિ ઓ વાળો છે, તેની અંદર એન્ટીબોડી કેવા હાજર હશે? એ અને બી બંને હાજર હશે, બરાબર. હવે હું આખું ડિટેલમાં નથી લખતી કારણ કે જગ્યા પણ ઓછી પડે છે, તો હું અહીંયા આ રીતે બી લખી નાખું. હવે આ વ્યક્તિનું રુધિર શેમાં આમાં આપ્યું? આ વ્યક્તિમાં આપ્યું, તો શું થશે? આ જે આરબીસી છે એટલે કે ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું છે, બરાબર. એ આરબીસી અહીંયા કરી નાખું. આ અહીંયા આવ્યું, જેની ઉપર એન્ટીજન છે જ નહીં, પરંતુ તેના કોષ રસમાં જે એ ને બી એન્ટીજન છે, બીજા અક્ષર બ્લુ પેનથી દર્શાવ્યા છે, બંને એન્ટીબોડી અંદર હાજર આવ્યા છે. તો હવે કઈ પ્રક્રિયા થશે? આ એન્ટીબોડી એ જે બ્લડ એક્સેપ્ટ કરે છે, રેસિપિયન્ટ છે, બરાબર, તેના રક્તકણ ઉપર આવેલા એન્ટીજન સાથે શું કરશે? પ્રક્રિયા કરશે, બરાબર. પ્રક્રિયા કરશે, જેને કારણે આમ જોવા જાય તો આ રક્તકણને શું કરશે? તે નાશ કરવાનો પ્રયત્ન કરશે. પરંતુ અહીંયા તમે જોવા જાવ તો ઓ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું રુધિર એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિને તે આપી શકે છે. તો અહીંયા તમે આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે કોઈ વ્યક્તિને રુધિર ચડાવવામાં આવે છે ઓ વાળાનું એમાં, ત્યારે 100 ml જેટલું ચડાવવામાં આવે કે 150 ml જેટલું ચડાવવામાં આવે, બરાબર. તો એટલા ઓછા પ્રમાણમાં જ તે આ પ્રક્રિયા થશે, પરંતુ પાછળથી તે વ્યક્તિ તે બ્લડ ગ્રુપને શું કરી નાખે છે? એક્સેપ્ટ કરી શકે છે. અને આ જે રપ્ચર થવાની પ્રક્રિયા છે એ મિનિમમ જોવા મળે છે, અને તે આ બ્લડ ગ્રુપને ધારણ કરતા રુધિરને એક્સેપ્ટ કરે છે. હવે તો આના ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે ઓ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ, બરાબર, એમાં પણ જો તે RH પોઝિટિવ ધરાવતો એટલે કે ઓ પોઝિટિવ ધરાવતી વ્યક્તિ એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિને
આપણે આની વાત કરી છે, બરાબર. રુધિર આપી શકે છે, પણ થોડુંક જ તેની અંદર ડિસ્ટર્બન્સની પ્રક્રિયા જોવા મળશે. બાકી એ પછી એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ છે તે તેને શું કરી નાખે છે, એક્સેપ્ટ કરી શકે છે, એટલે કે સ્વીકારી લે છે, સ્વીકાર કરી શકે છે. પરંતુ જો એની સાથે હવે અહીંયા ઓ નેગેટિવ લખું, બરાબર, કે ઓ નેગેટિવ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એટલે કે તેના રક્તકણ ઉપર એક પણ પ્રકારનો એન્ટીજન નથી, બરાબર, તો એ કમ્પ્લીટલી તેને એ રુધિર બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિ એ કમ્પ્લીટ ઓ રુધિર જૂથને સ્વીકારી શકે છે. એટલે અહીંયા આ જે ઓ સર્વદાતા આપણે લખેલું છે એમાં પણ આપણે ખાસ કરીને કહી શકીએ કે ઓ નેગેટિવ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ એ સર્વદાતા તરીકે વર્તે છે, બરાબર, ઓ પોઝિટિવ કરતા. તો સેમ આપણે બીજું એક ઉદાહરણ તમે આની સરખામણીમાં બધા લઈ શકો કે એ વાળો એને આપી શકે છે, તો એક ખાલી એક ઉદાહરણ દ્વારા સમજી, બરાબર. માનો કે આ બીજી વ્યક્તિ પણ કેવી છે, એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ છે, પેલી વ્યક્તિ પણ કઈ છે, એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ છે. આ કઈ વ્યક્તિ છે, ડોનર છે, એટલે કે કઈ દાતા, બરાબર, કોને આપી શકે અને કોનું લઈ શકે એના વિશે વાત કરી છે. અને આ સ્વીકારનાર છે, બરાબર. તો હવે આ એ બ્લડ ગ્રુપ વાળી વ્યક્તિ એટલે કે તેના રક્તકણ ઉપર એ પ્રકારનો એન્ટીજન હાજર હશે, તેના રુધિર રસમાં એન્ટીબોડી તરીકે આપણે લખી તો કયું એન્ટીબોડી હાજર હશે, બી, બરાબર. તો સેમ આ અહીંયા પણ આ જ હશે, લખી નાખી. આનું રુધિર આ વ્યક્તિમાં જાય છે તો તેના રક્તકણ આ વ્યક્તિમાં દાખલ થઈ ગયા છે, તેના રક્તકણ ઉપર એ એન્ટીજન અને રુધિર રસના તેના રુધિર રસમાં રહેલો આ બી એન્ટીબોડી, બરાબર. તો અહીંયા કોઈ પણ પ્રકારનું રિએક્શન જોવા મળશે નહીં, એટલે કે એ વાળો વ્યક્તિ એ વાળાનું રુધિર સ્વીકારી શકે છે, બરાબર, એટલે કે તે લઈ શકે છે. તો સેમ એ રીતે બી વાળો પણ બી વાળાનું લઈ શકશે, બરાબર. તો આ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે તમારી એનસીઈઆરટી બુકમાં એક છેલ્લા પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરી કે એનસીઈઆરટી બુકમાં તમને આપેલું છે કે જો માતાનું રુધિર જૂથ ખબર હોય, પિતાનું રુધિર જૂથ ખબર હોય તો તમે બાળકનું રુધિર જૂથ કયું છે તે તમે જાણી શકો. કઈ રીતે જાણી શકો એ ટેકનિક વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે જો માતા અને પિતાનું બંનેનું રુધિર જૂથ ખબર હોય તો તમે સંતતિનું રુધિર જૂથ જાણી શકો છો. કઈ રીતે જાણી શકો? આ વસ્તુ ગોખવાની જરૂર નથી. તમે જો વ્યવસ્થિત સમજશો તો તમે સરળતાથી પ્રશ્નનો જવાબ આપી શકશો. નીટમાં આને લગતા પ્રશ્ન પણ પૂછાઈ ગયેલા છે. તો આપણે લઈએ, માનો કે પિતાનું રુધિર જૂથ, બરાબર, પિતાનું રુધિર જૂથ. ફોર એક્ઝામ્પલ પેલા આપણે સમજી લઈએ, પછી ટેબલ તરીકે તમને દર્શાવી દઈશ. એ છે, બરાબર, માતાનું રુધિર જૂથ બી છે. તો સંતતિનું રુધિર જૂથ કયું છે, બરાબર, એ આપણને ખબર નથી. હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે આપણે આ સમજી લઈએ પછી લખી નાખશું કે શું આવે છે. હવે તમને આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા, ટોપિકમાં બી ચર્ચા કરી ગયા કે જે વ્યક્તિનું રુધિર જૂથ એ હોય તેનો જનીન સ્વરૂપ કેટલા 2 પ્રકારનો હોઈ શકે. કયા કયા? IA અને બીજું જનીન સ્વરૂપ કયું છે? ટેબલ યાદ રાખી લેવાનું, બરાબર, IA અને સ્મોલ i, અથવા તો તમે I0 લખી શકો, બરાબર. પણ આપણે સરળતા રહે એના માટે પ્રચ્છન્ન જનીનને આપણે સ્મોલ લેટરમાં દર્શાવી છીએ. એવી જ રીતના માતાનું રુધિર જૂથ બી છે તો તેનું જનીન સ્વરૂપ તમને ખબર છે, IB અને IB સમયુગ્મી પણ હોઈ શકે અથવા તો વિષમયુગ્મી પણ હોઈ શકે, બરાબર. હવે આ બંનેને આપણે પુનેટ સ્ક્વેર પ્રમાણે તૈયાર કરી. પુનેટ એક સંકળના પ્રયોગમાં પેલા આપણે આના વિશે ચર્ચા કરી જાય, પછી આપણે નીચેના ટોપિક વિશે ચર્ચા કરશું, બરાબર, બીજા જનીન સ્વરૂપ ઉપર. આનું ક્રોસ મેચ થાય એટલે કે ફલનની પ્રક્રિયા થાય, બરાબર. સંતતિ ઉત્પન્ન થાય એટલે તમને ખબર જ છે, જન્યુના સર્જનની પ્રક્રિયા થાય, ફલનની પ્રક્રિયા થાય અને ફલિતાંડ નિર્માણની પ્રક્રિયા થાય. તો એક સંકળના પ્રયોગ ઉપરથી જ તે તમને પુનેટ સ્ક્વેર બનાવતા આવડે છે. આમાં પિતા છે એટલે કે તેની અંદર શુક્રકોષ 2 પ્રકારના ઉત્પન્ન થશે. પેલા સ્ક્વેર કરી નાખી ફટાફટ, બરાબર.
બે પ્રકારના શુક્રકોષ ઉત્પન્ન થાય. એક શુક્રકોષમાં IA જન્યુ ધારણ કરતો, બીજો શુક્રકોષ પણ કેવા સમજન્યુ ઉત્પન્ન થશે, શુક્રકોષ એક સરખા ઉત્પન્ન થશે. એવી જ રીતના અંડકોષ પણ બે પ્રકારના સરખા ઉત્પન્ન થશે, જેની અંદર IB એકની અંદર આ જનીન દાખલ થયો છે, એકની અંદર બીજું એલેલ દાખલ થયેલું જોવા મળશે. ક્રોસ મેચ કરતા તમને આવડે જ છે, લખાઈ નાખો બરાબર. આ શુક્રકોષ ને અંડકોષ ભેગો થાય તો IA IB, એવી જ રીતના આ શુક્રકોષ ને અંડકોષ ભેગો થાય તો IA IB બનશે બરાબર. સેમ એ રીતે આ અંડકોષ ને આ શુક્રકોષ ને અંડકોષ ભેગો થાય તો IA IB, એવી જ રીતના આ શુક્રકોષ ને અંડકોષ ભેગો થાય તો IA IB. હવે અહીંયા બી લખો પણ અહીંયા આવશે એ આવશે બરાબર, IA IA. તો અહીંયા આ રીતે જે 4 સંતતિઓ મળશે એ 4 સંતતિઓ બધી સંતતિઓ એટલે કે જેટલી સંતતિ મળે છે એ બધી જ કેવી મળી શકે, AB બ્લડ ગ્રુપ ધારણ કરતી. તમને ખબર જ છે જો આ જનીન સ્વરૂપ હોય તો એ વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું હશે, AB બ્લડ ગ્રુપ બરાબર. તો સંતતિમાં કયું રુધિર જૂથ હોઈ શકે, AB હોઈ શકે. માતાનું તો AB રુધિર જૂથ જો સંતતિમાં હોય તો પિતાનું રુધિર જૂથ કાં તો કેવું હશે, IA હશે, અને માતાનું રુધિર જનીન સ્વરૂપ કેવું હશે, IB હોઈ શકે છે. હવે આપણે બીજી સંભાવના જોઈ. તમને ખબર છે એ રુધિર જૂથ માટે કાં તો આ એક સંભાવના છે જનીન સ્વરૂપની, અને કાં તો કેવું હોઈ શકે, IA અને સ્મોલ I બરાબર. બી રુધિર જૂથ ધરાવતી માતા છે એનું જનીન સ્વરૂપ કાં તો આ હોઈ શકે, કાં તો IB અને કયું હોઈ શકે, I હોઈ શકે. તો આ એને પણ આપણે પુનેટ સ્ક્વેરમાં બરાબર દ્વારા સમજવાનો પ્રયત્ન કરી બરાબર. IB IA અને IB અને I પુનેટ સ્ક્વેર કરી નાખો. આમાં શુક્રકોષ બનવા કેટલા બે પ્રકારના શુક્રકોષ બનશે, કયા કયા, IA LL ધારણ કરતો અને સ્મોલ I ધારણ કરતો શુક્રકોષ. આના પણ બે પ્રકારના અંડકોષ બનશે બરાબર. IB LL ધારણ કરતો અંડકોષ અને I ધારણ કરતો અંડકોષ. ફલનની પ્રક્રિયા થાય, ફલિતાંડ બને. ફલિતાંડ કેટલા પ્રકારના બનવાની સંભાવના, 4 પ્રકારના બનવાની સંભાવના રહેશે. આ શુક્રકોષ અંડકોષ સાથે જોડાય તો IA IB બરાબર. હું તમને બીજી પેનથી દર્શાવું એટલે તમને સરળતાથી યાદ રહે બરાબર. કઈ રીતે, અહીંયા IA IB બનશે. આ શુક્રકોષ આ અંડકોષ સાથે જોડાય તો સંભાવના IA અને I બનશે જનીન સ્વરૂપ ફલિતાંડમાં. આ શુક્રકોષ અને આ અંડકોષ સાથે જોડાય તો શું બનશે, IB હંમેશા કેપિટલ પહેલા લખવામાં આવે, સ્મોલ પછી લખવામાં આવે બરાબર, IB I. અને આ શુક્રકોષ અને અંડકોષ જોડાય તો જનીન સ્વરૂપ કયું બનશે, II બનશે. તો હવે અહીંયા તમને ખબર જ છે કેટલા 4 પ્રકારના બન્યા છે જનીન સ્વરૂપ. કયા કયા બન્યા છે, IA IB તો તેનું રુધિર જૂથ કયું હશે, AB હશે. IB I તો તેનું રુધિર જૂથ કયું હોવાની સંભાવના, B બરાબર. આગળના ટેબલ પ્રમાણે IA IB IA સ્મોલ I હોય તો રુધિર જૂથ કયું હશે, A, અને સ્મોલ I હોય તો રુધિર જૂથ કયું બનશે, O બરાબર. તો અહીંયા આપણે લખી નાખી સંભાવના. AB તો લખેલું જ હતું, A પણ હોઈ શકે, B પણ હોઈ શકે અને O પણ હોઈ શકે બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ કે જો પિતાનું રુધિર જૂથ A હોય બરાબર અને માતાનું રુધિર જૂથ જો B હોય તો સંતતિમાં રુધિર જૂથ આવવાની સંભાવના AB A B અને O હોઈ શકે બરાબર. તો હવે આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ બરાબર. બીજું એક ઉદાહરણમાં આપણે શું ચર્ચા કરીશું કે જો પિતાનું રુધિર જૂથ O છે બરાબર અને માતાનું રુધિર જૂથ A છે તો સંતતિમાં રુધિર જૂથ કયું હોઈ શકે. તો અહીંયા આપણે સૌથી પહેલા તો તમારે જનીન સ્વરૂપ જ યાદ રાખી લેવાના. જ્યારે તમારે જવાબ લખવાનો હોય ત્યારે O રુધિર જૂથ હોય તો તેનું જનીન સ્વરૂપ કયું છે, એક જ પ્રકારનું હોઈ શકે, I0 અને I0. અને A હોય તો તેનું જનીન સ્વરૂપ કયું છે, IA IA અને બીજું કયું
આઈ એ અથવા તો સ્મોલ આઈ. તો પેલા આપણે આ બેનું ક્રોસ મેચ કરી કે જો આ પિતા કે જેનું આઈ છે સ્મોલ આઈ જનીન સ્વરૂપ રુધિર જૂથ અને માતાનું રુધિર જૂથ એ છે કે જેને બંને એલએલ રુધિર જૂથ માટેની કેવી છે સમયુગ્મી છે, તેમની વચ્ચે જો ફલનની પ્રક્રિયા થાય તો સંતતિ કેવી બને છે તે આપણે જોઈ લઈ. સેમ આ રીતે તમે શુક્રકોષ કેટલા 2 પ્રકારના બને, બરાબર. પુનેટ સ્ક્વેર કરી નાખો, એ તમને સરળતાથી યાદ રહેશે. એટલે કોઈ તમારે ગોખવાની જરૂર નથી કે બાળક સંતતિ એ કેવા રુધિર જૂથ ધારણ કરતી બનશે. અહીંયા તમે લખી નાખો આઈ એ, બરાબર. ફલનની પ્રક્રિયા કરો શુક્રકોષ ને અંડકોષ સાથે, તો અહીંયા 4 સંતતિ સંભાવના કેવી બનશે આઈ એ આઈ. સેમ અહીંયા પણ આ સંતતિ આઈ એ આઈ અને આ ચોથી સંતતિમાં પણ સંભાવના જનીન સ્વરૂપ કેવું બનશે આઈ એ આઈ. તો જનીન સ્વરૂપ 4 નું કેવું મળ્યું આઈ એ આઈ. જેનું રુધિર જૂથ આપણે જોવા જઈએ, બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે, કયું હશે, એ રુધિર જૂથ ધારણ કરતું હશે. પડી ખબર અહીંયા કે જો પિતાનું ઓ હોય, બરાબર, અને માતાનું રુધિર જૂથ જો એ હોય તો સંતતિનું રુધિર જૂથ એ હોઈ શકે છે. આપણે હવે બીજી સંભાવના જોઈ. આ તો આપણે સમયુગ્મી એ રુધિર જૂથમાં બંને એલેલ કેવી સમયુગ્મી હોય તો સંતતિ એ રુધિર જૂથ વાળી, પણ માતાનું રુધિર જૂથ એ હોય પણ બંને એલેલ કેવી હોય વિષમયુગ્મી. વિષમયુગ્મી એટલે આઈ એ અને આઈ હોય તો આ બીજી સંભાવના, બરાબર. તો શું હોય તો આપણે આમાં ચેન્જ કરી નાખી. અંડકોષ કેવા બનશે, બંને સરખા જ બનશે, સોરી જુદા બનશે. એક અંડકોષ આઈ એલ ધારણ કરતો, એક અંડકોષ બીજો સ્મોલ આઈ એલ ધારણ કરતો, બરાબર. ક્રોસ મેચ કરો. આઈ આ અંડકોષ આ શુક્રકોષ સાથે જોડાય એટલે આઈ બનશે, તો એ બાળકનું રુધિર જૂથ કેવું કહેવાશે, એ કહેવાશે. હું અહીંયા જ લખી દઉં, બરાબર. હવે આ શુક્રકોષ ને આ અંડકોષ એટલે બંને કેવા બનશે સ્મોલ આઈ એટલે રુધિર જૂથ કેવું કહેવાશે, ઓ કહેવાશે. એવી જ રીતના સ્મોલ આઈ તો અહીંયા પણ સ્મોલ આઈ તો રુધિર જૂથ કેવું કહેવાશે, ઓ કહેવાશે. સોરી, પેલા અહીંયા આઈ એ આવશે, બરાબર. આઈ એ, તો આઈ એ અને પછી પાછળ આઈ લખવાનું, તો રુધિર જૂથ એ અને આ સ્મોલ આઈ, બરાબર. કે આવો અંડકોષ આ શુક્રકોષ ને આવો અંડકોષ ભેગો થાય તો બંને એલ કેવી આવશે, સમયુગ્મી આવશે અને તેનું રુધિર જૂથ કેવું કહેવાશે, ઓ કહેવાશે. તો જો પિતા ઓ રુધિર જૂથ ધારણ કરતા એટલે કે તેનો જનીન સ્વરૂપ આ છે અને માતા એ રુધિર જૂથ ધારણ કરતી કે જેની બંને એલેલ વિષમયુગ્મી છે, તો સંતતિ એ 2 પ્રકારની ઉત્પન્ન થઈ શકે, બરાબર. 2 રુધિર જૂથ ધારણ કરતી, જુદા જુદા રુધિર જૂથ ધારણ કરતી ઉત્પન્ન થઈ શકે. કઈ એક એ અહીંયા જનીન સ્વરૂપ તમે લખી નાખો. કેટલા પ્રકારના મળ્યા, 2 પ્રકારના મળ્યા, આઈ એ અને આઈ, બરાબર. કયા આઈ. તો સંતતિ એ રુધિર જૂથ ધારણ કરતી પણ ઉત્પન્ન થઈ શકે અને ઓ રુધિર જૂથ ધારણ કરતી પણ ઉત્પન્ન થઈ શકે. તો અહીંયા આપણે લખી નાખી, એ તો લખેલું જ છે અને ઓ વાળી પણ ઉત્પન્ન થઈ શકે, બરાબર. તો આ રીતે તમે બધાનું, જેમ કે અહીંયા ઓ એ લીધું છે એવી જ રીતના પિતાનું તમે બી લઈ લો, માતાનું ઓ લઈ લો, વાઇસ વર્સા, બરાબર. તો પણ સંતતિ એ ઓ રુધિર જૂથ ધારણ કરતી ઉત્પન્ન થતા જોવા મળશે, બરાબર. એવી જ રીતના તમે અહીંયા એ બી લઈ લો, અહીંયા ઓ લો. આપણે એક ઉદાહરણ એ પણ લઈ લઈએ, એ બી વાળું લઈ લઈએ એક ઉદાહરણ, છેલ્લું ઉદાહરણ, બરાબર. એક તમને પુનેટ સ્ક્વેર કરતા આવડી જાય તો તમે બધા જ પ્રકારના રુધિર જૂથની જાણકારી મેળવી શકો. જો પિતા એ બી હોય અને માતા કેવું આપણે લઈ, ઓ લઈ, બરાબર. તો સંતતિ કેવા રુધિર જૂથ ધારણ કરતી હશે ખબર નથી. તો એ બી રુધિર જૂથ હોય તો તેનું જનીન સ્વરૂપ તમને ખબર છે, કયું જનીન સ્વરૂપ હશે, આઈ એ અને આઈ બી, બીજું કોઈ નહીં હોય, બરાબર. એ આપણે આગળ ચર્ચા કરી ગયા. ઓ રુધિર જૂથ હોય તો તેનું જનીન સ્વરૂપ તને ખબર છે, કયું છે, સ્મોલ આઈ, બરાબર. હવે માતા અને પિતા વચ્ચે સંયુગ્મન થયું, ફલનની પ્રક્રિયા થઈ, ફલિતાંડ કેટલા પ્રકારના બનશે એની સંભાવના આપણે પુનેટ સ્ક્વેરમાં લખી નાખી. અહીંયા શુક્રકોષ કેટલા પ્રકારના બનશે, 2 પ્રકારના બનવાની સંભાવના 50-50%. આઈ એ અને આઈ બી. એવી જ રીતના અંડકોષ એક સરખા પ્રકારના બનશે
બરાબર, કયા કયા? સ્મોલ આઈ, સ્મોલ આઈ. બરાબર. ફલિતાંડની પ્રક્રિયા કરાવી આપણે. ફલિતાંડની પ્રક્રિયા કરાવી તો શુક્રકોષ અંડકોષ IAI, શુક્રકોષ અંડકોષ IAI, શુક્રકોષ અંડકોષ IVI, શુક્રકોષ અંડકોષ IVI. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ જનીન સ્વરૂપ કેટલા બન્યા? સ્વરૂપ આપણે કાઉન્ટ કરી નાખીને અહીં લખી નાખી. IAI બન્યા, IAI 2 બન્યા છે અને IBI. બરાબર. તો આનો આવું જનીન સ્વરૂપ હોય તો તે વ્યક્તિનું બ્લડ ગ્રુપ કેવું કહેવાશે? A કહેવાશે. આવું જનીન સ્વરૂપ હોય તો B કહેવાશે. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ સંતતિ કેવા પ્રકારની ઉત્પન્ન થઈ શકે? A બ્લડ ગ્રુપ ધારણ કરતી અને અથવા તો B બ્લડ ગ્રુપ ધારણ કરતી જોવા મળે છે. તો આ રીતે આપણે સમજાવી શકીએ પિતા AB હોય, માતા O હોય તો સંતતિ A અને B રુધિર જૂથ ધારણ કરતી જોવા મળી શકે. તો આ રીતે અહીંયા આપણે સહપ્રભાવિતા વિશે અભ્યાસ પૂર્ણ કર્યો. સહપ્રભાવિતામાં તમે આગળ આપણે ચર્ચા કરી ગયા કે એક જ લક્ષણ કયું રુધિર જૂથ માટે 3 એલેલ મહત્વનો ભાગ ભજવે છે અને જેમાં માતા અને પિતાના જનીન સ્વરૂપોને આધારે સંતતિનું જનીન સ્વરૂપ પણ આપણે જાણી શકીએ છીએ.